નમસ્કાર દર્શક મિત્રો, હું છું પણ અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય જ. તો જોઈએ આજના સમાચાર. અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે. અમદાવાદના નરોડા સ્થિત જાંગીડ બ્રહ્મ સમાજની વાડી ખાતે ખડેલવાલ પરિવારના સૌજન્યથી પ્રથમવાર ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના આગેવાનો, પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં ભક્તો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. રામકુમાર તથા દયારામ અર્જુનલાલ શર્મા પરિવાર દ્વારા સમસ્ત ખંડેલવાલ પરિવારના સૌજન્યથી આયોજિત સુંદરકાંડના કાર્યક્રમમાં આચાર્ય નિમેશ મહારાજના સાનિધ્યમાં ભાવપૂર્ણ સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીની મધુર વાણી અને સુંદરકાંડના પઠનથી સમગ્ર કાર્યક્રમ સ્થળ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. આ પ્રસંગે હનુમાન ચાલીસા તેમજ વિવિધ ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભવાની સિંહજી શેખાવત, રાજેન્દ્ર પ્રસાદ જાંગીડ, જયેશભાઈ પ્રજાપતિ સહિત સમાજના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિ સાથે સામાજિક એકતા અને સંસ્કારનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. હું રાજપાલ શર્મા, જાંગીડ બ્રાહ્મણ સમાજવાડીનો અધ્યક્ષ નિમાયો તે હેતુથી સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું અને એમાં સમસ્ત જાંગીડ બંધુઓએ હાજરી આપીને આ કાર્યક્રમને ગૌરવ આપ્યું. અને ભવાનીસિંહજી, એમની સાથે સાહિત્ય વિભાગના શ્રી ઋષિ શર્મા, બધા લોકો આવ્યા અને આખા સમાજના તમામ મહત્વના પદે વિરાજમાન લોકો, જાંગીડ બ્રાહ્મણ સમાજના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રજી એ પણ આવ્યા અને કાર્યક્રમને સંપૂર્ણ અને સુંદર રીતે સંપન્ન કરાવ્યું. એક તો અમારી સમાજવાડીમાં બહુ ટાઈમથી કોઈ સુંદરકાંડનું પાઠ કરાયું નહોતું અને એક પોઝિટિવ વાઇબ્સ આ આખા સમાજવાડીની અંદર આવે તે હેતુથી અને અમારું જે ખંડેલવાલ પરિવાર જે છે આખા અમદાવાદમાં એ એક જગ્યાએ એકત્ર થાય એના માટે આ આયોજન કરાયું હતું. અને બધાને ભોજન મારા તરફથી બધાને એવી ઈચ્છા હતી કે ભાઈ તમારા તરફથી અમારે ભોજન કરવું છે, એટલે એ રીતનું એક મનમાં આવ્યું ને હનુમાનજીનું સુંદરકાંડ બોલેલું હતું એટલે આ આયોજન કરાયું. સમાજને વધારે તો હું બહુ નાની ઉંમર છે, કહી જ ના શકું, પણ આ રીતના આયોજનો થતા રહે કાયમ અને બધા એક જગ્યાએ ભેગા થાય અને મળીએ સમાજની અને વાડીની ઉન્નતિ કઈ રીતે થાય એના વિશે ચર્ચા થાય, ભેગા મળીએ તો મતભેદો દૂર થાય અને એક સાથે ભેગા મળીને સંપ થાય, બધાનો સંપ આખા સમાજનો થાય, તે હેતુથી આ કાર્યક્રમ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય જ.